ભાલ પ્રદેશમાં થતા ભાલિયા ઘઉંની હરાજી દ્વારા વેચાણ તારાપુર એપીએમસીમાં શરૂ થયું છે। ત્યારે વહેલી સવારથી જ તારાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂતો પોતાના વાહનો સાથે આવી પહોંચ્યા હતા। જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઘઉંના ઓછા ભાવ મળતા ખેડૂતોમાં કચવાટ ફેલાયો છે। ઉલ્લેખનીય છે કે ઉનાળાની શરૂઆત થતાં જ માર્ચના બીજા અઠવાડિયાથી તારાપુર એપીએમસીમાં ઘઉંની હરાજી શરૂ કરવામાં આવતી હોય છે અને દરરોજ 400 જેટલા ખેડૂતો પોતાના વાહનો સાથે એપીએમસી આવે છે અને ઘઉંનું વેચાણ કરતા હોય છે। ત્યારે ચાલુ વર્ષે પણ દર વર્ષની માફક હરાજી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ભાવ ઓછા મળતા ખેડૂતોમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું। જણાવી દઈએ કે તારાપુર એપીએમસીમાં સોજિત્રા, પેટલાદ, માતર, ધંધુકા, ધોળકા, બાવડા સહિતના તાલુકાઓમાંથી ખેડૂતો ઘઉંના વેચાણ અર્થે આવતા હોય છે। આણંદ જિલ્લાની વાત કરીએ તો તારાપુર મધ્ય ગુજરાતનું મોટું એપીએમસી છે। અહીંયા ઘઉંની ખરીદી હવે મહારાજી દ્વારા શરૂ થઈ ગઈ છે। અહીંયા વાત કરીએ તો ખંભાત, તારાપુર, પેટલાદ, સોજિત્રા, પછી અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો ધોળકા, બાવડા, પછી ધંધુકા, પછી લીંબડી, આવી પછી લગભગ 10 તાલુકાના ખેડૂતો અહીંયા આવે છે। અને અહીંયા આ વખતે ખેડૂતોને એવું કહેવું છે કે ઘઉંમાં ભાવમાં થોડો ઘટાડો છે, પણ મારું માનવું એવું છે કે ગુણવત્તાના લીધે થોડો ભાવમાં ફેર લાગે છે। ગઈ વખત કરતાં આ વખત કુદરતી ગણો કે જે રીતે ગણો ભાવમાં થોડો માલમાં થોડી તકલીફ છે, એટલે ભાવમાં થોડો ઘટાડો છે ગઈ સાલની સરખામણીમાં। તારાપુર માર્કેટ યાર્ડની અંદર અમારા 3 નંબરના ઘઉં જે ધંધુકા તાલુકાના કૃષિ વિજ્ઞાને જે નવું બિયારણ બહાર પાડ્યું છે અને ત્યાંનાથી અમે લઈ અને માર્કેટ યાર્ડની આવ્યા છીએ। પરંતુ ગઈ સાલે અમારે 1025 રૂપિયાનો ભાવ હતો, પણ એના પૂરતા પ્રમાણમાં અમારે અત્યારે 100 થી 150 રૂપિયાનો ભાવ ઓછો પડે છે। પરંતુ બરોબર છે, વાંધો નથી, સક્ષમ ભાવ છે, જેવો માલ એવા ભાવ છે। ગઈ સાલ માલ સારા હતા, થોડાક ઉતારો ને ઓછો હતો એટલે ભાવ વધુ હતા। અછતના કારણે ભાવ ગઈ સાલ વધુ હતી, અત્યારે થોડુંક ઉત્પાદન સારું છે અને માર્કેટ યાર્ડની અંદર ભાવ મળી રહે છે અમને। અત્યારે ખેડૂતો ધોળકાથી, બાવળાથી, ખંભાતથી, સોજિત્રાથી, લીંબડીથી, ધાંગધ્રાથી, અન્ય ગામોથી ખેડૂતો અત્યારે ઘઉં વેચવા માટે તારાપુર એપીએમસીમાં અત્યારે આવી રહ્યા છે। પણ ગત વર્ષની સરખામણીએ અત્યારે પોષણક્ષમ ભાવ ઘઉંના મળી રહ્યા નથી। કે સરકારશ્રીને અમે કહેવા માંગીએ છીએ ખેડૂત તરીકે કે આગલા વર્ષ કરતાં આ વર્ષે ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા વિનંતી।